ગાંધીનગરની વાત કરીએ। ગાંધીનગરના દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો ગાંધીનગર કૂચનું એલાન કર્યું છે। ખેડૂતોને સિંચાઈના પાણીનો અભાવ પડી રહ્યો હોવાનો આક્ષેપ છે, જ્યારે દહેગામને અછતગ્રસ્ત જાહેર કરવા માટે પણ તેઓ માંગ કરી રહ્યા છે। આ ઉપરાંત દહેગામ તાલુકાને ગાંધીનગર જિલ્લામાં સમાવવા છતાં પણ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દહેગામના દૂધ ઉત્પાદકોના દૂધની ખરીદી ન કરતો હોવાનો પણ તેમનો આક્ષેપ છે। દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે દૂધની ખરીદી ન કરતા 30 કરોડનું નુકસાન જઈ રહ્યું છે। આ કૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા પણ ઉપસ્થિત છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું નિવેદન છે, જેમાં ગુજરાતમાં પશુધન નિકાસ ન કરવા મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી છે। પશુપાલન માટે ગુજરાતમાં યોગ્ય વ્યવસ્થા કરે રાજ્ય સરકાર, સમસ્યાનું નિરાકરણ ના આવે તો આંદોલનની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ ઉપરાંત એહીપ અને કિસાન રાષ્ટ્રીય પરિષદ આંદોલન કરશે। ખેડૂતોએ એક અવાજ કરવો પડશે, પરંતુ એકલા દહેગામ તાલુકાથી પણ પ્રશ્નનો ઉકેલ નહીં ચાલે। તલોદમાં 1600 ખેડૂતોએ મગફળી વેચવામાં નામ નોંધાવ્યા। 610 ખેડૂતોની મગફળી ખરીદી છે। ગુજરાતમાં લાખો ખેડૂતો મગફળી ફકવનારા જાહેરાત કરી ટેકાના ભાવની ખરીદી માત્ર 52,000 ખેડૂતો પાસે। બાકીના ખેડૂતોએ 800 રૂપિયા મણ મગફળી વેચવાનું કામ કરવું પડશે। આપણે બધાએ ખેડૂતોના વ્યાપક પ્રશ્નો આ દેશનો ખેડૂત દેવાથી દબાયો છે। બધા જ ખેડૂતો પર 12 લાખ કરોડ રૂપિયાનું દેવું છે, અને દેવું ન ભરી શકે તો એ ખેડૂત આત્મહત્યા કરવા માંડ્યો। ગુજરાતમાં જ એક મહિનામાં 18 ખેડૂતોની આત્મહત્યા થઈ છે। દેશમાં 3 લાખ ખેડૂતોની આત્મહત્યા થઈ। મારે બધા ખેડૂતોને જણાવવું છે કે ખેડૂતોના દેવા માટે સરકાર જવાબદાર છે। બોલો, ખેડૂતોના દેવા માટે કોણ જવાબદાર છે? અને ખેડૂતોની